નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દસમ ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં 10મા ભાવમાં અર્થાત 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં અર્થાત પિતા અને રાજ્ય યા સત્તા સ્થાનથી પ્રાપ્ત થવા યોગ્ય સુખ અને સત્તા પર બેઠેલી વ્યક્તિથી મનમેળ યા એનાથી લેણદેણ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ શનિની રાશિમાં જો સૂર્ય નામનો ગ્રહ રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ ગ્રહ મૈત્રી ચક્રમાં જો આ સૂર્ય અને શનિ એની વચ્ચેનો સંબંધ આપણે જોઈએ તો એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને તમારા જીવનમાં તમારા પિતા સાથેના સંબંધમાં વિચારભેદ યા તો મનભેદ યા વૈમનસ્યયુક્ત શક્તિ કે બળ પ્રાપ્ત કરાવશે. વિદ્યા પ્રાપ્તિની બાબતમાં અડચણો કે મુશ્કેલીઓ વેઠી અને રાજ્યસભાનું પદ યા તો સરકારી નોકરી એ પ્રાપ્ત કરવાની યોગ્યતા કે લાયકાત તમને અપાવશે. તમારા મનમાં આવતા વિચારોમાં ભારે ઉત્તેજના કે ક્રોધ અને અહંકાર રાખનાર એવા એ તમને બનાવશે. તમારા સંતાન સાથેના મેળ યા સંબંધની બાબતને જો આ બાબતમાં જોઈએ તો એમાં અરુચિયુક્ત સહકાર કે મોડો પ્રતિભાવ યા પ્રતિસાદ એ સંતાનથી પ્રાપ્ત કરનાર એવા એ તમને બનાવશે. પોતાની એકમાત્ર સાતમી મિત્ર દ્રષ્ટિથી ચોથા ભાવને અર્થાત માતા, મન અને ભૂમિ સુખ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ જ્યાં આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાથી આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર જો આ ગ્રહમૈત્રી ચક્રને જોઈએ તો એમાં જોતા આ સૂર્ય અને ચંદ્ર એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારી માતા સાથેના મેળ અને ભૂમિ સુખનો સારો સંયોગ એ પ્રાપ્ત કરનાર એવા તમને બનાવશે. સાથે જ સત્તાકીય બાબત, સામાજિક જીવન અને આજીવિકા યા કારોબારની બાબતમાં બુદ્ધિની મદદ યા સહાયતાથી પ્રગતિકારક જીવન સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.